વંધ્યત્વ એટલે કે પ્રેગ્નન્સી ન રહેવાનું એક કારણ ટ્યુબ બંધ હોવી પણ હોઈ શકે છે. તો આ વિશે ડૉક્ટર કેપી ગઢવી સર આપણને માહિતી આપશે. બોલો બેન, શું નામ છે તમારું? મારું નામ કોમલબેન છે. મારે લગ્નના 2 વર્ષ થઈ ગયા છે. અલગ અલગ 4-5 જગ્યાએ અમે લોકોએ બતાવેલું છે, દવા લીધેલી છે અને નળીના રિપોર્ટ બી કરાવેલા છે, પણ બંને બાજુની નળી છે એ બંધ આવે. તો સાહેબ હવે અમારે શું કરવું જોઈએ આગળ? તમારા રિપોર્ટ જોયા, એ રિપોર્ટમાં બંને બાજુની ટ્યુબ બ્લોક છે. ઓલરેડી 2 વર્ષને લગ્નને થઈ ગયા છે, ઉંમર પણ તમારી 27-28 જેવી થઈ છે. તો આપણે એક વખત તમારી દૂરબીનની તપાસ કરી અને ટ્યુબને ઓપન કરવાની થાય, અને જો ટ્યુબ ઓપન થઈ જાય તો આપણે દવા ઇન્જેક્શન ચાલુ કરીને નોર્મલ પ્રેગ્નન્સી રાખી શકીએ નોર્મલ રીતે. જો ટ્યુબ ખુલે નહીં અથવા બીજી કંઈ તકલીફ થાય તો આપણે આગળની સારવાર માટે IVF કરવું કે નહીં એ પછી નક્કી કરવાનું થાય. તમને એક રિપોર્ટ લખી આપું છું, એટલે રિપોર્ટ કરાવી લો, પછી આપણે માસિકના 10મા 12મા દિવસે લેપ્રોસ્કોપી હિસ્ટોસ્કોપી કરવાની રહેશે.